શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો, એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે. સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારી ઝડપી પાડ્યો. સુરત શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી, નકલી પાન મસાલા, નકલી ડોક્ટર, નકલી પોલીસ અધિકારી ઝડપાયા હોવાના કિસ્સે સામે આવ્યા છે. ત્યારે હવે નકલી સુરત મહાનગરપાલિકાના કર્મચારી ઝડપાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાનું યુનિફોર્મ હોય તેવા જ કપડાં પહેરીને લોકો પાસેથી ફૂડ સેફ્ટી લાયસન્સના બદલામાં પૈસા પડાવનારા 3 નકલી કર્મચારીની એડવોકેટ રોહન અને તેની સાથે રહેલી 2 મહિલા સુરત મહાનગરપાલિકાના નકલી ફૂડ સેફ્ટી અધિકારી બનીને દુકાનદારોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢવાનું જણાવતા હતા અને દુકાનદારો પાસેથી એક લાયસન્સ માટે 2780 રૂપિયા લેવામાં આવતા હતા અને પૈસાના બદલામાં દુકાનદારને નકલી FSLAIનું લાયસન્સ આપવામાં આવતું હતું. મહત્વની વાત છે કે આ 3 નકલી અધિકારી બનીને દુકાનદાર પાસેથી 100 ઓનલાઈન અને 2680 રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે વસૂલતા હતા. હાલ તો સુરતની સરથાણા પોલીસ દ્વારા ટોળકીની ધરપકડ કરીને તેમણે અત્યાર સુધીમાં કયા વિસ્તારમાં કેટલા દુકાનદારો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે વધુ તપાસ માટે આરોપીની પૂછપરછ કરી છે. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ 2 છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાયસન્સ લેવા ફરજિયાત છે, અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે, આવું કોઈ એમની પાસેથી લાયસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાયસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરી છે. એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે. કેટલા પૈસા લીધેલ? એ લોકો 2799 રૂપિયા લે છે. એમાં 100 રૂપિયાની પ્રોસેસ તો કરે છે, માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ આચરેલું છે. રોહન વ્યવસાયી વકીલ છે, ઘણા સમયથી વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલાં વકીલાત છોડી દીધી. કેમેરામેન અનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.